નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો ધી વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા જુનિયર ક્લાર્કની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં એગ્રીકલ્ચર ઓફિસર, લીગલ ઓફિસર, જુનિયર ક્લાર્ક તેમજ ફાઇનાન્શિયલ લિટરેસી કાઉન્સિલરની ભરતી થવાની છે, જેમાં અરજી કેવી રીતે કરવી, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા કેટલી હોવી જોઈએ વગેરે આ વિડીયોમાં વાત કરવાના છે. તો વિડીયોને અંત સુધી જોજો, તેમજ વિડીયોને લાઈક, શેર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનું રહેશે. તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. ધી વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. વલસાડ, નવસારી, ડાંગ જિલ્લાનો કાર્ય વિસ્તાર તેમજ 40 શાખાઓ ધરાવતી આ બેંક કુલ 69 જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. હોદ્દાની વાત કરીએ તો એગ્રીકલ્ચર ઓફિસર કુલ જગ્યા છે 20. ઉંમર મર્યાદાની વાત કરીએ તો વધુમાં વધુ 45 વર્ષ. શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી બીએસસી એગ્રીકલ્ચર, એમએસસી એગ્રીકલ્ચરની ડિગ્રી હોવી જોઈએ. અનુભવ ઓછામાં ઓછા 3 વર્ષ. નેશનલાઇઝ આરઆરબી અન્ય બેંકમાં ક્લાર્ક ઓફિસર લેવલનો અનુભવ હોવો જોઈએ, પરંતુ જો યોગ્ય ઉમેદવાર ન મળે તો ભરતીના કિસ્સામાં જે તે પોસ્ટને અનુરૂપ અનુભવને ધ્યાનમાં લેવામાં આવશે. ત્યાર પછી છે લીગલ ઓફિસર. કુલ જગ્યાએ ઉંમર મર્યાદા 40 વર્ષથી વધુ તેમજ શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીની કાયદાના સ્નાતક LLB ની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. ત્યાર પછી અનુભવ ઓછામાં ઓછો 3 વર્ષનો લીગલ ઓફિસર એડવોકેટ તરીકેનો અનુભવ હોવો જોઈએ. ત્યાર પછી જુનિયર ક્લાર્ક. કુલ જગ્યા 40 છે. ઉંમર મર્યાદા વધુમાં વધુ 28 વર્ષ તેમજ શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીની સ્નાતકની ડિગ્રી ઓછામાં ઓછા 55% પાસ થયેલ હોવા જોઈએ. અનુભવની વાત કરીએ તો અનુભવને અગ્રિમતા આપવામાં આવશે. ત્યાર પછી છે ફાઇનાન્શિયલ લિટરેસી કાઉન્સિલર. કુલ જગ્યા 8. ઉંમર મર્યાદા વધુમાં વધુ 28 વર્ષ. શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીની સ્નાતકની ડિગ્રી ઓછામાં ઓછા 55% પાસ થવા હોવા જોઈએ. અનુભવ ખેતીવાડી અને ખેતીવાડી સંકલન વ્યવસાયોની સઘન જાણકારી ધરાવતો હોવો જોઈએ, તેમજ બેન્કિંગ કાયદો, ધિરાણ અંગેની જાણકારી અને કમ્યુનિકેશન સ્કિલ ધરાવતો અનુભવની પ્રથમ પસંદગી કરવામાં આવશે. આ ભરતીના કિસ્સામાં જે તે પોસ્ટને અનુરૂપ અનુભવને ધ્યાનમાં લેવામાં આવશે. આ અંગે બોર્ડને સત્તા રહેશે. ત્યાર પછી પસંદગી પામેલા ઓફિસરે 2 વર્ષ સુધી અને જુનિયર ક્લાર્ક ફાઇનાન્શિયલ લિટરેસી કાઉન્સિલર 3 વર્ષ માટે ફિક્સ પગારથી કામગીરી કરવાની રહેશે. કામગીરી સંતોષકારક જણાશે તેઓને બેંકના નીતિ નિયમ મુજબ કાયમ કરવામાં આવશે. તે જ રીતે SC, ST, OBC અને સ્ત્રીને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. તદુપરાંત બેંકના ક્લાર્ક તરીકેના અનુભવના વર્ષ જેટલી છૂટછાટ આપવામાં આવશે. અરજીઓ મોકલવાનું સરનામું તો ચેરમેન ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ધી વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ, વલસાડ. વહીવટી કચેરી સહકાર સદન કચેરી રોડ, પહેલા માળ, વલસાડ 396001. અરજીઓ સ્વીકારવાનો સમય જાહેર રજાના દિવસો સિવાયનો રહેશે. અરજીઓ તારીખ 17/2/2025 થી લઈને 25/2/2025 સુધી અરજીઓ કરી શકાશે. ત્યાર પછી મિત્રો આ અરજીઓ ટપાલ મારફતે અથવા રૂબરૂ આ જાહેરાતના સંદર્ભમાં ટપાલ મારફત અથવા રૂબરૂમાં રજૂ કરવામાં આવેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે. ઈમેલ મારફત આવેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો મિત્રો આ હતી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ એક નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ.